ગુજરાતમાં નહીં આખા હિન્દુસ્તાનમાં પરિવર્તન લાવીશું, કેમ કે ચાલે તો ચાલે, ચેતર જ ચાલે. કેમ કે જેટલો એમનો ખર્ચો છે ને, ભાજપનો જેટલો ખર્ચો છે એટલો ચેતરનો ચર્ચો છે. થોડું ગીત ગાઈને બતાવો તમારું. જાંબો જાંબો બાના હબારી ગાની મિઝુરી સાના વગેની વગારી વિશ્વ હબારી યાકો હકુના મટાટા હકુના મટાટા હકુના મટાટા હેરે હબારી યાકો મિઝુરી સાના dom dom risa sabana Afrika dom dom risa sabana Afrika jingo jingo va. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નેત્રંગ પહોંચે પહેલા અમે નેત્રંગ પહોંચ્યા છીએ. મારી પાછળ તમને ગીતો વાગતા પણ દેખાતા હશે કે જેમાં ચાલે તો રાહુલ ગાંધી ચાલે અને ચાલે તો ચૈતર વસાવા ચાલે. મોટી સંખ્યામાં અહીંયા સમર્થકો સ્વાગત માટે આવ્યા છે. મારી પાછળ દેખાતા આદિવાસી કપડાં પહેરી અને વેશભૂષા સાથે અહીંયા સ્વાગત માટે આવ્યા છે. તમે આજે એક વસ્ત્રો પહેર્યા છે અને શું કહેવાય? એ અમારો આફ્રિકન કોસ્ચ્યુમ છે. આફ્રિકન કોસ્ચ્યુમ છે ને, અમારા પૂર્વજ હતા તે આફ્રિકન હતા, તે 800 સાલ પહેલા અહીં ભારતમાં આવ્યા અને અહીંયા જ વસી ગયા. ક્યાંથી? અમે ઝઘડિયા રતનપુર અચ્છા, તમે શું તમારા સમુદાયને શું કહેવાય? સિદ્ધિ સમુદાય. સિદ્ધિ. સિદ્ધિ સમુદાય એમનું નૃત્ય પણ અલગ હોય, આદિવાસી નૃત્ય. એ આફ્રિકન નૃત્ય હોય, અમારો આફ્રિકન આદિવાસી નૃત્ય. અને ગીતો આ સેમ જ હોય કે? આ સુહેલી ગીતો છે, સુહેલી આદિવાસી ગીતો છે. તો અત્યારે તમે રાહુલ ગાંધીના સ્વાગત માટે આવ્યા. અમે રાહુલ ગાંધીના સ્વાગતમાં આવ્યા. અમને કોંગ્રેસ સરકારથી એટલી આશા છે કે તે અમને એસટીમાં ગણશે, કેમ કે અમારા જે સૌરાષ્ટ્રમાં અમારા સગા ભાઈઓ છે તે બધા એસટીમાં છે, ગુજરાતમાં છે, અમદાવાદથી આ બાજુ તેમને એસટીમાં નથી ગણવામાં આવતા. એટલે અમને તો ઉમ્મીદ છે કે રાહુલ સાહેબ આવશે તો અમને અમારું હક અપાવશે. તમે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા કે રાહુલ ગાંધીના સ્વાગત? અમારી પાસે તો બધા જ સરકાર ચેતર વસાવા હોય કે રાહુલ ગાંધી હોય, જે આદિવાસીને સપોર્ટ કરશે તેમને અમે સપોર્ટ કરીશું. અચ્છા, અત્યારે કોને સપોર્ટ કરી રહ્યા છો? અત્યારે તો જે આદિવાસી જય કોંગ્રેસ. અચ્છા, કોંગ્રેસને સપોર્ટ કરવા આવ્યા છો. અચ્છા, રાહુલ કોંગ્રેસ ગરીબો માટે કોંગ્રેસ આવે, ફૂલ ખાલી સૂંઘવાના કામ આવે, પણ જે છત્રનો હાથ આવે ને તેને પંજો કહેવાય. ને પંજો ગરીબોના સર પર હાથ મૂકે, ગરીબોના હાલચાલ પૂછે, એટલે પંજો આવશે એ અમારી વિનંતી છે. પંજો પંજો ને ફક્ત પંજો. અચ્છા, તમે કેમના નૃત્ય કરી રહ્યા છો? અમે તો આ અમારી ત્રીજી ચોથી પેઢી ચાલે છે આમાં ઇન્ડિયામાં. અમારા પૂર્વજો ઘણા વખતથી એમના રાહુલજીના પપ્પા મમ્મી એમના ઘરે જઈને પ્રોગ્રામ કર્યું છે. અમને સ્પેશિયલ અમારા વડીલોને આમંત્રણ કર્યું હતું, ઘરે જઈને એમને ત્યાં અમને જમવાડ્યું અને એમની ત્યાં અમે એમના ઘરમાં બી પરફોર્મ કરી ચૂકેલા છે અમારા વડીલો. મ્યુઝિક બંધ થઈ ગયું છે તો તમારી ફરીથી ચાલુ થઈ ગયું. બાકી તમને ગીત ગવડાવત તમારી રીતે તમારે જે અલગ ગીત ગાઈને ડાન્સ કરો છો. હા, તે અમે કરીશું. રાહુલભાઈની પહેલાં આવતા અમે પહેલાં એમની સામે નૃત્ય કરીશું. અને અમારી એ એક આશા છે કે જેમ અમારા વડીલોએ એમના ઘરમાં જઈને એમ પરફોર્મ બતાવ્યું, એવી અમે બી આશા રાખીએ છીએ કે એમના ઘરમાં જઈને એમની બેન અને એમની સામે બી અમે પરફોર્મ કરીએ. અચ્છા, રાહુલ ગાંધીને મળવાનો મોકો મળશે તો શું કહેશો? રાહુલ ગાંધીને મળવાનો મોકો મળશે તો સૌથી પહેલાં તો ગરીબો માટે અમે એમને પાસે ગરીબો માટે સારી રીતે એમની નોકરી અને જે મજૂરિયાત છે, મજૂરિયાતમાં થોડું એમને મતલબ દેહાડી એમની વધે, મજૂરીની જે સેલરી આવે ને તેમને વધારવાની કોશિશ કરું છું. એમની અપીલ કરીશ કે ભાઈ મજૂરો માટે થોડીક એમની પગારમાં ઇન્કમ વધારે થાય, કેમ કે આજના ટાઈમમાં મેડમ આટલી મોંઘવારી છે ને કે 1000 રૂપિયા કમાવા ને તો 1000 હાંજે પૂરા થઈ જાય. એટલે એમનાથી એ આશા રાખીશું કે ગરીબ ઓછામાં ઓછા
1500-2000 કમાય, જેમનું એમનું ગુજરાન બી થાય, એટલે છોકરી છોકરાઓને ભણાવવામાં અને એમને આગળ વધારવામાં ને એમની શાદીમાં કઈ બચત થાય, કેમ કે આજની ટાઈમમાં 5000 કમાય તે બી ઓછા છે. અચ્છા, આ કાર્યક્રમોમાં નૃત્ય કર્યા વગર તમે એના સિવાય શું કરો છો? એમ કાર્યક્રમોમાં નૃત્ય કરો એના સિવાય છૂટક મજૂરી જ કરે. કોઈ ગાડી પર જાય, કોઈ શોપમાં જાય, કોઈ પેટ્રોલ પંપે જાય, કોઈ બધી જ રીતે છૂટક મજૂરી જ કરીએ. અચ્છા, જન્મદરથી આ નૃત્ય શીખી લીધું છે? નૃત્ય તો અમારા બ્લડમાં જ છે મેડમ, પણ છે ને એકચ્યુઅલી આ બી આદિવાસી જ ફોક છે. તમે આદિવાસી આફ્રિકન ફોક કરશો તો અમારો આ જ લિબાસ આવશે ને. એટલા માટે છે ને અમારા સૌરાષ્ટ્ર બાજુ છે અમારા બધા ને બેટી વ્યવહાર બી છે. અમારા સૌરાષ્ટ્રની અંદર બધા છે, કોઈ બેંકમાં છે, કોઈ પોલીસમાં છે, કોઈ ડોક્ટરીમાં છે, કોઈ રેલવેમાં છે, એવી બધી બધાને નોકરી મળી છે. પણ આ બાજુ છે ત્યાંથી અમે બેટી બી લાવે ને તો તેમને બી નહીં ગણતા, ને અહીંની અમારી બેટી ત્યાં બી આવે ને તો તેમને ગણે એસટીમાં. એવી બધું છે. અચ્છા, એટલે તમારો સમાવેશ એસટીમાં નથી થતો હજુ? હા, હજુ અમને ગણતરીમાં નહીં લાવતા. બાકી અમે આદિવાસી ભાઈ. હા, અમે બધા એક છે અને અમે બધા નેક છે અને રાહુલભાઈ અમારી સાથે છે, એટલે અમને કોઈ ચિંતાની વાત નથી. અમારા ટાઈમ આવશે. ગુજરાતમાં પરિવર્તન લાવવાનું છે? હે, ગુજરાતમાં પરિવર્તન લાવવાનું છે? ગુજરાતમાં નહીં, આખા હિન્દુસ્તાનમાં પરિવર્તન લાવીશું. કેમ કે ચાલે તો ચાલે, ચેતર જ ચાલે. કેમ કે જેટલો એમનો ખર્ચો છે ને, ભાજપનો જેટલો ખર્ચો છે એટલો ચેતરનો ચર્ચો છે. થોડું ગીત ગાઈને બતાવો તમારું. જામ્બો બાના હબારી ગાની મિઝુરી સાના વગેની વગારી વિશ્વા હબારી યાકો હકુના મટાટા હેરે હબારી યાકો મિઝુરી સાના dom risa sabana Afrika, dom risa sabana Afrika, jingo va.